મારી શિયન ભવાની સધી આવો મારી ધર્મ રત્ન ગણાવનારી ઓ મા મારી સંધના વાદાની સધી હોય તો સભાવાળો વેળાએ હું સધી બોલતી છું લ્યા ધણીઓ ખૂબ મજા મારો ભગવાન મજા કેસે બોલ વિશ્વા રાખશે પૂરું કરીને ના આલું દુનિયામાં દેવું નહીં બોલ્યું ભાઈ કેવા વેળાએ હું શેર મોની વાતા બોલું અને જેટલું બોલું ન બનાવું દેવ નહીં બોલ્યું ભાઈ શું કહું છું જો મજા મારો ભગવાન મજા કેસે હું દેવ મજા કહું છું ભાઈ મગાઈ ઓનલાઈન મારો ભગવાન મજા કે છે બાવળિયા હું શરી મજા કો છું કે વેળા હું શેર મોની માતા બોલું હું મોરાલની સધી બોલું જેટલું બોલું ન બનાવું દુનિયામાં દેવ નહીં બોલ્યું ભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા કે છે ભાઈ કેટલેથી આયા દિશાથી આયા શું વખો છે શું થાય છે તમારું શું થાય છે ભાઈ તમારે થાય શું છે હા ઓમ કહો કે મારી કે છીન વખો છે કે સભાવાળી દુનિયામાં દેવ છું મોણા બોલે હું દેવ નહીં બોલતું એટલે પૂછું તમે આ ભાઈ કરો છો એટલે મારા માતાને પૂછવું પડ્યું કે મારી હોમે બેઠી છે તમે હાલ પાર્કિંગ કરીને બાઈક કયો છે હું દેવ છું મારી ગાડીને હોમે બે તમે બાઈક કઈને બોલાવો મને ડેરા ન પોહાય કારણ કે જગતમાં માતા શું લ્યા બોનું હોય તો બોન કહેવાય બાઈ હોય તો બાઈ કહેવાય અને પત્ની હોય પત્નીને બાઈ કયો તે માં થઈ ગઈ તો માં હોય પત્ની નો સંબંધ ન હોય પત્ની હોય તો માં ન હોય સભાવાળું કે વેળાએ હું શેર મોની માતા બોલું મગજ કોમ કરતું નહીં ડોક્ટર પાસે જોત કોઈ બીમારી નહીં ઘરે આવત કે ભાઈ તકલીફ છે આવું બને છે પણ મૂળ કર ધણિયું તમે દિશાના નહીં મારા શરીરના રોમે એવું કે છે ડોહા એટલે હાથ પેઢીઓના નહીં પણ 3 પેઢી જ જીસે લ્યા તમારા બાપાનો જન્મ અને તમારા દાદાનો જન્મ ગોતો સ્વભાવવાળું કે ઢેઢાલના ખરા
અને ટેટાલમાં તો દેવ હાલે પૂજાય છે, પણ તમે ગરધણીઓ પૂજતા નહીં. બોલો કે સભાવાળું પાવડિયા કુળદેવીનો હોમો લમણો કોઈ દાડો વાળ્યો નહીં લ્યા. ઘરના દેવ પૂજા નહીં, કુળદેવી હોમો લમણો વાળ્યો નહીં, ગોગાને નિવેદ કર્યું નહીં, ઘરની મેલડીને પૂછ્યું નહીં. આવી વાતો બની લે અને બારોબાર બારનું પૂજો સાવ અમારા શેઠીના રોમ કે છે લ્યા. બોલો ઢેઢાલ લઈને કોઈ દાડો નિવેદ કર્યું, લમણો વાળ્યો કોઈ દાડો? તમારા બાપનો જન્મ ચોયનો. તમે કહો કે ડોહા ટેટાલ દીવટે, પણ હું માતા બોલી કે તારા બાપ થી શરૂઆત પડી છે, છેટી નહીં પડી લે. કે બરાબર હું જેવું બોલું કે ટેટાલ દઈને કોદાડું પગે લાગ્યા નથી લાગ્યા. અહીંયા જઈને કુળદેવીનો દીવો ભર્યો નથી ભર્યો. તારું કુટુંબ આખું ટેટાલમાં જ રહે છે, પરિવાર આખું ટેટાલમાં જ રહે છે. અને ગોમની વસોબસ ગોમ ખેડાની મોટી માતાનું મંદિર બનાવ્યું તારી કુળદેવીનું. પત્રિકા આલે છે, લાડવા ઝાપટવાય જતા રહ્યા, પણ 5 રૂપિયા આલ્યા નહીં મારા રોમ, એવું કે છે લે. મારી સધીનું કેવું છે કે માને મિલીને માસીને ધાબા દો તો કોઈ દાડો ધામણ ના આવે. મારા શિયન ભુવાની સધી વિષ્ણુભાઈ સંજયભાઈ પાતાળ માંથી ગોતી ન લાવે એવી માતા મેલડી છે. સભાવાળું આટલે ધણિયું પડ્યું છે. ભુવા તો ઘણા ફેરવ્યા, ડોક્ટરે ફેરવ્યા, ભુવાએ ફેરવ્યા, પણ મટ્યું નહીં. સભાવાળું તમે જ્યાં નહીં, પણ હું માતા એવું કહું છું, ફરી ફરીને થાક્યા ભાઈ. ગોગાની બાધા લીધી, હવે હું માતા કહું છું. ના હોય ને સી રીતે હોય? દાદુ કેતી નહીં કનો હું બોલું તો મારો પુરાવો કરવા દેરું ના ઉતરે. દુનિયામાં દેવ પૂજ્યું ને કોમું છે લ્યા. તો જગતમાં કદાચ સિંહ ભુવાએ પથરા નહીં પૂજ્યા, માતાઓ પૂજી છે. તમે તો ભુવાને દેવને માનતા નતા, તાર ભૂલા ચોથી પડ્યા. ચમલિયા બોલતો નહીં, તારો બાપ ઓમ કે છે કે ભુવા ભુવા ભર્યા નહીં. એવમ પડાય નહીં, ભુવા ભરાડામ નો પડાય. આ તો નકરા વેમ કાલી નોખે. ચર કીધું તો આવું હું માતા પૂછું છું. બોલ સભાવાળું કે જેવું બોલો ન હોય હોમે બે હોય એટલે તમારો અરીસો, તમારો કાચ, તમારો હોમું મોઢું જોઈને તમારું જ બતાવશે. એવી હું માતા છું લે. વખો તમારા ઘરના દેવનો, તમારી કુળદેવીનો, તમારા ગોગાનો, તમારી મેળીનો, તમારી સઢીનો, જે છે તમારા ઘરનું છે, બહારનું કોઈ નહીં. એટલે કે લગ્ન કરીને લાયા તાર રેડી હતું, પેલા ખોળાનું થયું તાર રેડી હતું. છેલ્લા 7 વર્ષમાં વખો વેટાણો મારા સઢીના રોગ કે છે લે. આવું હું માતા કહું છું. કદાચ પાલનપુર નો એક રિપોર્ટ કરાવીને બેઠા. પાટણ જા, પાલનપુર જા, ડીસા જા, 2 ફાઇલો ઘરમાં લટકાઈને આયા છો, મારા શરીરના રોમ કે છે ભાઈ. શું કહું છું? અને હો જવાર 2 ગોળીઓ આલો તો હું દેવ જાણું છું ભાઈ. બરાબર છે? શું કહું છું? મોનંદ રૂપિયા આલો પછી ટોપી ફેરવી નાખે તો હું માતા જાણું છું. શું કહું છું? રાત દાડો ભેળા બેઠા તમે વ્યવહાર કર્યો, હાલ તો બોલવાના સંબંધ ના છે.
આવું હું માતા કહું છું. પણ જો આર્યો વખો મટી જાય આજ તો એમ કહો છો કે મગજ કોમ કરતું નહીં ગોળી છે. આવું જગત કે છે, હું માતા નહીં કહેતી. પણ હું શેર ભવાની માતા બોલું ને આજથી રેડી થઈ જાય તો હું દેવકું એ કરવું પડશે. જો કમ્પ્લીટ થઈ જાય, શરીરનું દુઃખ બંધ થઈ જાય, વખો મટી જાય તો મોંજો વેળાએ હું સડી બોલી અને ન મટાડું કાનું હું ગુભારાની માતા નહીં બોલી. જો આજથી હારું બને બે અગરબત્તી કરજો ને મજા મજા મજા. એ નારે કોણ આવ્યું? બોલાવો એક જણો. તમારે એક જણાને બોલો. શેમાં જોવે છે નોકરી? શેની તૈયારી કરે છે? પોલીસની તૈયારી કરે. શું નામ છે તારું? વિજય. કેટલા ટાઈમથી તૈયારી કરે? કે હું વાતા બોલું લ્યા. હા ગયા ટોળાનો વધાવો જોઈને બેઠી છું. વહેલો ઉઠતો નહીં, વસતો નહીં, રનિંગ કરતો નહીં. ચોપડું તારા ઘરે એક રાખ્યું છે, તું કે નોકરી જોવે છે? ચોપડાનું ઠેકાણું છે તાર પેલા એ મન કે બોલ. 8 વાગે તું ઉઠે છે કે હું માતા ઉઠું એ બોલ પેલું. 7 8 વાગે તું ઉઠે છે કે હું દેવ ઉઠું છું? આવું હું માતા કહું છું. અને તૈયારી છેલ્લે 11 કણનો વધાવો પડ્યો ને 11 દાડામાં ચાલુ કરી છે. એમાં વાંચે કોણ? ચેટી ઉપર બેન કલાક ચોપડું હાથમાં લઈને પછી મોબાઈલ ગોદાવાનો ચાલુ કરે. તાણે બોલ. એ સભાવાળું વેળાએ હું શેર ભવાની વાતા બોલતી છું. વેળાએ હું દેવ બોલતો છું લ્યા ભાઈ. તો 97 ના આંકડા વાળો મોબાઈલ નંબર તારો કોઈ બીજાનો છે? આવું હું માતા બોલું લ્યા. 97 કદાચ 97 ભાળ્યો તારો મોબાઈલ નંબર નો આંકડો હું ભાળી હશે તન મેં કેટલો જોયો હશે વિચાર કર લે. આવું હું માતા કહું છું. પણ જા તૈયારી કરજે, મજૂરી કરજે. જો પાઠે પાડી ના લો દુનિયામાં સધી ના હે બોલી. કિસ્મતમાં લખેલું છે પણ મજૂરી કરી ના હે. સભા વાળું આવું હું માતા કહું છું ભાઈ. પણ સરકારી મળશે પણ મજૂરી કરશે. હજી 17 મહિનાનો સમય છે. 17 મહિનામાં સરકારીનો સિક્કો ના લગાડી આલું દુનિયામાં ટેવ મટી દુલ્યા. જો મારો ભગવાન મજા કહે છે, હું સધી મજા કહું છું ભાઈ. માતાએ કીધું 5 વાગે ઉઠીને દોડવું પડે. બોલો. 2 અગરબત્તી ચાલુ કરો આજથી બચત બચત ને બચત. જો હવાયું થાય. મારો કાળી રાતનો હંગાત કરનારી તન ભાડું ના રૂપિયો રાજી થઈ જાય. મારી મોરાની સધી આવો. એ સભા વાળું બોલો. શું તકલીફ છે? શું કીધું ડોક્ટર? ડોક્ટર શું કીધું ભાઈ? ડોક્ટર એમ કીધું લઈને સેવા કરો. બરાબર છે?
જો પહેલી નંબરની વસ્તુ કે હાલ સિરિયસ છે ભાઈ, સિરિયસ છે ભાઈ, અને તમે વિશ્વાસે લઈને આવ્યા છો. અને મારા બોન્ડની અંદર ચોખ્ખું લખેલું છે કે સિરિયસ હોય ને છેલ્લે છૂટા છેડા સિરિયસ ને કોર્ટ કેસ, આ ત્રણ વસ્તુ આપણે સોલ્વ નથી કરતા. હા, તોય તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, કારણ કે આ દુનિયા જબરી છે ભાઈ. સારું થાય ભુવાજી કરીને મરી જાય તો કે ભુવાજી કર્યું. લાઈટ જતી રહી. લાઈટ એક દોરો લઈ દો અને માતાજીના નામથી બોલો. બાકી તમારા કિસ્મત તમારી છે.